મહિલા પીએસઆઈના દારૂને લઈને નિવેદનનો મામલો. સમગ્ર મામલે ઉમિયાધામ સિદ્ધસરના પ્રમુખ જેરામ પટેલે આપ્યું નિવેદન. દારૂનું દૂષણ ન માત્ર પાટીદાર સમાજ પણ તમામ સમાજમાં વધ્યું. દરેક સમાજમાં 1-2% આવા દૂષણ હોય છે. જે ચેતવણી આપે છે એ બરાબર છે, પણ જે ટકાવારી આપે છે તે બરોબર નથી. પાટીદાર સમાજ ક્યારેય વ્યસનને પ્રોત્સાહન આપતો નથી. એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે. સમાજમાં છે 1-2% વર્ગ એવો હોય, પણ એને જે કીધું છે 10માંથી 9 પાટીદારો પકડાય છે. વ્યસન એવું કાંઈ હોતું નથી. દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય. પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે, એમાં 1-2% હોય તો દેખાય. એટલે એ બેને જે આપ્યું છે, ચેતવણી આપી છે એ બરાબર, પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી. આ મુદ્દાને આપ કઈ રીતના જુઓ છો? કેમ કે જનરલ જો વાત કરવામાં આવે તો તમે 5-10 વર્ષ પહેલાની આપણે વાત કરીએ અને અત્યારની વાત કરીએ તો વ્યસનનું દૂષણ અતિ વધી ગયું છે સમાજની અંદર. દરેક સમાજમાં વધ્યું છે વ્યસનનું દૂષણ. સમાજમાં થોડીક આર્થિક સદ્ધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે. અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છે. પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોષતો નથી, વ્યસનને સ્વીકારતો નથી, એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે. અમે પણ વ્યસનને કોઈ સ્વીકારતા કે એને પ્રોત્સાહન આપતા નથી. બાપા, જે બેન છે એને એવું પણ કીધું કે પાટીદારના નામે ભલામણો કરીને છૂટી જાય છે. આવા લોકોને એક દિવસ જેલમાં રાખો તો ખબર પડે. આને કઈ રીતના જુઓ છો? હા, કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં. પરંતુ ભલામણના ફોન આવે છે તેવું પણ બેને જણાવ્યું. સમાજના અગ્રણીઓ દ્વારા ભલામણના ફોન આવે છે. દરેક સમાજમાં ભાઈ આવું થતું હોય, પણ મને 35 વર્ષ થયા આ સમાજમાં આગેવાનીમાં, અમે આવા કોઈ દિવસ કોઈને ભલામણ કરી નથી. તમારા મતે કરવું જોઈએ આવું? ખરેખર ન કરવું જોઈએ ભલામણ? નહીં, ભલામણ કરવી જ ન જોઈએ. બાપા, નિવેદનને આપ કઈ રીતે ગણો છો? જે ટકાવારી જે આપી છે, ટકાવારીમાં શું કહેશો? કેટલા ટકા? ટકાવારી ખોટી છે. કોઈ પણ સમાજમાં 1-2% હોય દૂષણ. બાકી જે એને 10માંથી 9 કીધા છે, 90% કોઈ સમાજમાં ન હોય. પાટીદાર સમાજમાં તો હોય જ ન શકે, પણ કોઈ પણ સમાજમાં 90% વ્યસન હોય નહીં. એનો જો દાખલો દે, ભગવતસિંહ બાપુએ ફરજિયાત કન્યા કેળવણી કાયદો કર્યો. જો વધારેમાં વધારે કોઈએ બેનિફિટ લીધો હોય તો પટેલોએ લીધો. સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળની વાત કરી તો ગુરુકુળ વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડે છે. એમાં વધારેમાં વધારે ગુરુકુળમાં કોઈની સંખ્યા ટકાવારીમાં હોય તો પાટીદારોની છે. એટલે પાટીદારો કોઈ દિવસ વ્યસનને પ્રોત્સાહન આપતા નથી, આપશું પણ નહીં અને આપવું જોઈએ પણ નહીં.